31ની ઉજવણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર પોલીસ સતર્ક બની છે। વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના અને ડીવાયએસપી SM વારોતરિયાના સીધા માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવતા થરાદ પોલીસે સપાટો બોલાવ્યો છે અને છેલ્લા 3 દિવસમાં જ કરોડોના મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનની કડક અમલવારી કરાવી છે। ભારતમાલા હાઈવે પર આવેલી વોતડાઉ ચેકપોસ્ટ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। થરાદ પીઆઈ એટી પટેલ અને તેમની ટીમે સતત 3 દિવસ સુધી સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અલગ-અલગ 3 ટ્રકોમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે કુલ 5160 બોટલ દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત 33 લાખ રૂપિયાથી વધુ થાય છે। દારૂ ટ્રક અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે કુલ 1.11 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે જ દારૂની હેરાફેરી કરતા 5 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ-થરાદ ચિંતન તેરૈયા સાહેબની સૂચનાથી તેમજ મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ SM વારોતરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસના વિસ્તારમાં જે ભારતમાલા ઉપર વાતડાઉ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યાં વધુ પડતો સ્ટાફ ફાળવવામાં આવેલો છે। તેના અનુસંધાને તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 3 દિવસ સળંગ એક મોટી ગાડી વિદેશી દારૂની ભરેલી પકડવામાં આવેલી છે, જેમાંથી અંદાજિત 300 પેટીનો મુદ્દામાલ કે જેની બોટલ નંગ છે 5160, કુલ વિદેશી દારૂની કિંમત છે 33 લાખ રૂપિયા અને તમામ મુદ્દામાલ મળી 1,11,01,770નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। કુલ 5 આરોપીને અટકાયતમાં લેવામાં આવેલા છે, તેમજ હાલમાં આરોપી રિમાન્ડ ઉપર છે। એક ગાડીનો મુદ્દામાલ છે એ પંજાબ રાજ્યમાંથી ભરેલો છે, 2 ગાડીનો મુદ્દામાલ છે એ રાજસ્થાન રાજ્યમાંથી ભરેલો છે અને હાલ પ્રાથમિક તપાસ દરમિયાન સામખિયારી ખાતે આ મુદ્દામાલ જનાર હોય આરોપીના રિમાન્ડ લઈ પોસેસરીની તપાસના કામે મોકલી આપવામાં આવેલા છે કે કઈ જગ્યાથી દારૂ ભરેલો હતો અને ક્યાં જવાનો હતો તે દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબ અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને ગુજરાતના સામખિયારી તરફ લઈ જવાનો હતો। જોકે આ જથ્થો તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે તે પહેલા જ થરાદ પોલીસે બાજ નજર રાખીને તેને ઝડપી પાડ્યો છે। 31 ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો સક્રિય થયા છે, પરંતુ પોલીસની આ મોટી કાર્યવાહીથી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે।